સર તો નેપોટિઝમ વિશે શું પછી તમારું કહેવું કાંઈ નેપોટિઝમ હોત તો આ એકતા કપૂરનો ભાઈ ઘરે બેઠો હોત. બોબી દેઓલ વચ્ચે ઘરે બેઠા હતા. કેમ બેઠા હતા? કારણ કે એના કંટાળો, ડિસિપ્લિન નહીં. હવે ડિસિપ્લિનમાં આવી ગયા તો માર્કેટમાં છે ને, કોઈ ન હોય. નેપોટિઝમ હોત તો આદિત્ય ચોપરાનો ભાઈ ઘરે બેઠો હોત. આટલો મોટો બિગેસ્ટ પ્રોડ્યુસર આદિ ચોપરા, એનો ભાઈ ઘરે બેઠો. શું નામ છે પેલાનું? આપણે ઉદય. તો ઘરે બેઠો હોત. કાંઈ ન હોય નેપોટિઝમ. કારણ કે હમણાં હું કરણ જોહરનો એક પોડકાસ્ટ સાંભળતો હતો ને, એમાં એવું કીધું કે આલિયા ભટ્ટ, રણબીર કપૂર, તમે એને બી નેપોટિઝમ કહેશો કે શું? કારણ કે છે ટેલેન્ટેડ છે, ટેલેન્ટેડ. એવું કાંઈ ન હોય. હા, એક ફાયદો શું હોય કે જે વસ્તુ કરતાં કરતાં આપણને કોન્ટેક્ટ ને ઓળખાણ બનતા આપણને 5 વર્ષ લાગે ને, એ લોકોને એ 5 વર્ષ બચી જાય. પેલું સિદ્ધાંત ચતુર્વેદીએ કીધું કે તમારી સ્ટ્રગલ જ્યારે ખતમ હોતી તો એ 5 વર્ષ બચી જાય કે ઓળખાણ બનાવતા, બ્રાન્ડ બનાવતા કરતા. કારણ કે એ લોકો કરણ અંકલ મેં મિલને આવું, આજા બેટા. તો એ કામ આપણે કરણ જોહરને મેળવવું હોય તો 5-10 વર્ષ લાગે. એટલે અગર કોઈ નવો માણસ ડાયરેક્ટ ગામડાથી આવ્યો હોય તો